વડોદરાના દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે લોન કૌભાંડના મામલે A.M. પરમાર મામલતદાર બિનખેતીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભોગ બનનારાઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી છે. રજૂઆત અનુસાર વડોદરા શહેરના રહીશ દીપક દિલીપભાઈ સોલંકી સહિત 100 થી વધુ લોકોએ આ કથિત લોન કૌભાંડના ભોગ બન્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીઓના જણાવ્યા મુજબ નરેન્દ્ર સાવંત, અનિલ સિરકે, રઘુનાથ ગાયકવાડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર કુણાલ પરીખે પરસ્પર મિલીભગતથી લોકોને લોન અપાવવાની લાલચ આપી તેમના નામે લોન મંજૂર કરાવી હતી. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોનની રકમ સીધી લાભાર્થીઓને મળવાને બદલે આરોપીઓ અને તેમના પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભોગ બનનારાઓનું કહેવું છે કે તેઓ લોન પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી અને તેઓની સાથે છેતરપિંડી થયા હોવાથી તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ફરિયાદીઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનનાર લોકો હરિજન દલિત સમાજના છે, જેથી આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિત સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બેંકો દ્વારા સરફેસી એક્ટ હેઠળ ઘર જપ્તીથી કાર્યવાહી અટકાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ભોગ બનનારાઓ ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે અનશન સહિતના આંદોલનોનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા રજૂઆત સ્વીકારી આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવી હોવાનું जानवा मड़्यू छे. वो आदमी का नाम नरेंद्र सावन है और उसका जो मैनेजर रसूलाबाद SBI ब्रांच का मैनेजर था कुणाल परीख, और इन लोगों ने सब वाल्मीकि समाज के जो अनपढ़े लोग हैं जो झाड़ू सफाई करते हैं उनको पटा फुसला कर के हम इतना पैसे देंगे, आपका मकान बना देंगे, आपका कुछ प्राइवेट जगह पे कुछ लोन वोन वगैरह कोई प्राइवेट में कुछ ब्याज से किसी ने पैसे लिए उसको भी हम छुड़ा लेंगे, ऐसा ललचा के फुसला के उन लोग को इकट्ठा किया. सबका डॉक्यूमेंट जेरोक्स वाला लेके उन्होंने लोन करवाई. किसी के मकान का बोला कि ऊपर भी बना के देंगे, उसका किसी का मकान नहीं बना है. और मेरे को भी 4 लाख रुपए सेंसर दिखा के कि आपका 4 लाख रुपया लोन हो गया है, उसका सेंसर दिखा के मेरे अकाउंट से 16 लाख रुपया लोन ट्रांसफ़र करवा लिया उन्होंने. और वो पूरी अमाउंट वो नरेंद्र सावन है ना, उसकी औरत के अकाउंट के अंदर चले गए. और दोनों नरेंद्र सावन, कुणाल परीख, ऐसे अनगिने केस उन पे है, फिर भी कुछ इनका कुछ हो नहीं रहा है क्योंकि उनके पास पैसे का पावर है, पुलिस तंत्र उनके साथ है, उसके लिए बिना डरे वो लोग खुलेआम घूम रहे हैं. और ये परिवार देखो कितने परिवार अभी बेघर हुए क्योंकि इन लोगों ने लोन लेके उनके नहीं मकान बनाए और नहीं उनके हफ्ते भी इतने बड़े बड़े हैं ना, इन लोग के सैलरी के अंदर से कटते भी है, नहीं कटते तो फिर मकान को ताला हो जाता है. इन लोगों ने बड़ा फ्रॉड किया है. उसके लिए हम लोग आज कलेक्टर ऑफिस के अंदर आवेदन पत्र देने आए हुए हैं.